નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાની બરોડા ડેરીના એમડી અજય જોશીએ રાજીનામું આપતા સર્જાયા અનેક તર્ક વિતર્ક. ડેરીમાં શનિવારે મળેલી બોર્ડની બેઠકમાં એમડી અજય જોશીના રાજીનામાનો સ્વીકાર કરાયો હતો. એમડી અજય જોશીએ રાજીનામું આપતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાનમાં આવ્યા હતા. તેમને ડેરી સત્તાધીશો પર ગંભીર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે ડેરીમાં ચાલતી ગેરરીતિઓની તપાસ ચાલુ હતું, તેવામાં કેમ રાજીનામું આપ્યું. ડેરીમાં મૃતક સભાસદના નામે નાણાકીય લેવડ દેવડનો મામલો સામે આવ્યો હતો, જેની તપાસ એમડી દ્વારા કરાવવામાં આવી રહી હતી. તપાસનો અહેવાલ આવે તે પહેલા જ બરોડા ડેરી એમડીએ પદેથી રાજીનામું આપી દીધું. અગાઉ આ સમગ્ર મામલો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ખુલ્લો પાડ્યો હતો અને સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી. આજ તપાસના અહેવાલ આવવાની તૈયારીઓ ચાલતી હતી, ત્યારે જ એમડી અજય જોશીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. હાલ બરોડા ડેરીમાં ભાજપાનું બોર્ડ બેઠું છે અને તેની સામે ભાજપા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાનમાં પડ્યા છે. આમ બરોડા ડેરીના રાજકારણમાં ભાજપા વર્સિસ ભાજપાની લડાઈ ચાલી રહી છે, તેમાં એમડીએ પદ છોડતા નવો જ વળાંક આવ્યો છે. આજે બરોડા ડેરીના એમડી અજય જોશીએ જે રાજીનામું આપ્યું છે અને એ રાજીનામું આપવાનું કારણ પણ આપણે સૌને ખબર છે કે બરોડા ડેરીની અંદર થતી ગેરરીતિઓ અને એ જે ગેરરીતિઓ જે ધીરે ધીરે બહાર આવી રહી છે. અને આપ જુઓ તો બરોડા ડેરીના એમડીએ તપાસ આપી હતી, તપાસના 10 દિવસનો ટાઈમ આપ્યો હતો. હજુ તપાસમાં શું આવ્યું એ તો એમને બહાર પાડ્યું નથી. પહેલાં તો એમને રાજીનામું આપ્યું અને બરોડા ડેરીના નિયામકો દ્વારા એવું કહેવામાં આવે છે, નિયામક મંડળ દ્વારા, ક્યાં તો અગાઉથી રાજીનામું આપેલું હતું. બાદ અમે ફેડરેશન સાથે ચર્ચા કરી અને અમે આ રાજીનામું સ્વીકાર્યું છે. આવી કોઈ ગતિવિધિ પહેલાં હતી પણ નહીં. ફેડરેશને જ એમનું રાજીનામું માગ્યું છે અને એમનું રાજીનામું એમને ફરજિયાત આપવું પડ્યું છે. અને આ બરોડા ડેરીની અંદર થતી ગેરરીતિનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને ખાસ કરીને જે તપાસ સોંપાઈ છે અને એ તપાસમાં જે રીતે ધીરે ધીરે બધું બહાર આવે, મંડળીની અંદર જે ગેરરીતિઓ થતી હતી કે મંડળી એકલામાં ગેરરીતિ નથી થતી, સમગ્ર બરોડા ડેરીના નિયામક મંડળ અને એના ઉપરના વહીવટકર્તાઓ, અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ પણ આની અંદર સામેલ છે. આવનારા દિવસોની અંદર જિલ્લા રજિસ્ટ્રારની તપાસમાં બરોડા ડેરીએ આપેલી તપાસ પર તો મને ભરોસો નથી, પણ જિલ્લા રજિસ્ટ્રારની તપાસ અને સરકાર પર મને પૂરેપૂરો ભરોસો છે. એવી રીતે ડીએસપીએ જે આપેલી તપાસ એમાં પણ પૂરેપૂરી બધી જ વસ્તુ બહાર આવશે. અને આ એક મિરાકવા મંડળી નહીં, પણ બરોડા ડેરીની છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની તમામ મંડળીઓની અંદર તપાસ થાય તો બહુ મોટું કૌભાંડ બહાર આવે એવું છે. આજે જે રાજીનામું આપ્યું છે એ રાજીનામાથી જ પ્રફલિત થાય છે કે અગાઉ પણ આ બધી વસ્તુમાં કેટલા લોકો છે એ પણ જાણવામાં આવશે અને એનો છેડો કઈ અડશે એ ખ્યાલ નથી, પણ મને ચોક્કસ ખબર છે કે આની અંદર મોટા માથાઓની પણ સંડોવણી છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.